आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरो, पधारिए पवन कुमार। શિવ મહાપુરાણ કથાનો શુભારંભ થયો. અત્યાર સુધી આપણે મહિમા સાંભળ્યો કે આ કથાથી શું થાય અને શું ન થાય. થોડાક નિયમો છે, નિયમો કહી દઉં. આ કથા કેટલી પાવરફુલ છે અને આના નિયમો શું, શ્રોતાના નિયમો શું, વક્તાના નિયમો શું. હું શિવાય નમઃ બોલતો હોઉં અને મારા હોઠને તમે જુઓ ને તોય તમારા પાપ બાળી નાખે એવી અદ્ભુત આ કથા છે. કોઈ શિવાય નમઃ બોલતો હોય એના હોઠને જુઓ ને તોય કલ્યાણ કરે એવું ભગવાન શિવનું નામ છે, જેને પંચાક્ષર મહામંત્ર કહેવામાં આવે છે. ભગવાન શિવજીની સાથે ઘણી બધી વાતો જોડાયેલી છે. રુદ્રાક્ષ, બિલીપત્ર, શિવલિંગ, ભસ્મ, આ બાબતો ભગવાન શિવની સાથે જોડાયેલી છે. રુદ્રાક્ષ ધારણનો બહુ મોટો મહિમા છે. પણ વિવેક વિદ્યેશ્વર સંહિતાએ શીખ્યું. ગમે ત્યાં ગયા અને રુદ્રાક્ષ મળ્યા અને લઈ લીધા એવું નહીં. નંબર 1, રુદ્રાક્ષ તમારે તમારા વર્ણ પ્રમાણે નો લેવાનો. વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આજે 4 વર્ણ છે ને, ચારેયના અલગ અલગ રુદ્રાક્ષ આવે છે. લાલ રંગનો, પીળા રંગનો, કાળા રંગનો, સફેદ રંગનો, આવા 4 રંગ રુદ્રાક્ષમાં આવે છે. અને ચારેય વર્ણના અલગ અલગ રુદ્રાક્ષ છે. ચાલો, વર્ણ પ્રમાણે રંગ નક્કી થયો. પછી કેટલા મુખી લેવો એ તમારી રાશિ નક્કી કરે છે. તમે કઈ રાશિના છો તો તમને કયો રુદ્રાક્ષ ફળ આપશે. કોઈ પણ રુદ્રાક્ષ લઈ લેવાથી કે ગાલવાથી ઘણીવાર વિપરીત ફળ મળે. નંબર 3, રુદ્રાક્ષ ધારણ કરો એટલે તમારે એને સિદ્ધ કરવો જરૂરી છે. એના સિવાય રુદ્રાક્ષ પહેરાય. રુદ્રાક્ષ એ સ્વયં ભગવાન સદાશિવનું સ્વરૂપ છે. સ્વયં શિવનું સ્વરૂપ છે. એટલે આ નંબર 1, હું તો દીક્ષિત છું, તમે દીક્ષિત નથી, તમે કોઈ જનોય ધારણ કરી નથી, તમે ઉપવીત ધારણ કર્યો નથી, તો તમારે એને સિદ્ધ કરવો પડશે. અને એ દરેકની સિદ્ધિનો અલગ અલગ મંત્ર છે. 1 મુખી રુદ્રાક્ષનો, 2 મુખી, 3 મુખી, 4 મુખી, 5 મુખી, દરેક મુખીના અલગ અલગ મંત્રો છે. એ તમામ કથાઓ વિદ્યેશ્વર સંહિતાની અંદર આવે, જે પહેલી સંહિતા છે. શિવ પુરાણની અંદર પ્રથમ સંહિતા, જેને વિદ્યેશ્વર સંહિતા કહેવામાં આવી. આપણે એની વિસ્તૃત ચર્ચા કરીશું. બસ મન લગાવી અને કથાનું શ્રવણ કરજો. ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ લાગે ને, કેવું સરસ મજાનું અહીંયા હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે. હું ના ગમતો હોઉં ને તો એ બાજુ જોઉં, એ ભગવાનને જોવા. આડી અવળી દ્રષ્ટિ કથામાં બેઠા પછી નહીં કરવાની. કથામાં બેઠા પછી આ વાત નીકળી એટલે કહી જ દઉં. ચાલો, માથે ટોપી પહેરીને ક્યારેય કથા નહીં સાંભળવાની.
જે માથે ટોપી પહેરીને કથા સાંભળે અથવા તો પાઘડી પહેરીને, જો હું સાધુ છું, આ મારો વેશ છે, તમારી વાત કરું છું, મારો તો વેશ જ છે, પણ માથે પાઘડી ઘાલીને કથા ન સાંભળવી અને માથે પાઘડી ઘાલી ટોપી ઘાલીને જે કથાનું શ્રવણ કરે એના દીકરા પાપી થાય છે. હવે પછીની વાર્તા અઘરી છે. કથા સાંભળતા સાંભળતા જે પાન ખાય છે, કથા સાંભળતા સાંભળતા ગુટકો ખાય છે, કથા સાંભળતા સાંભળતા શું ખાય? માણિકચંદ મળે છે, માણિકચંદ ખાય છે. એને યમદૂતો રવરવ નરકમાં લઈ જઈ અને વિષ્ટા ખવડાવે છે. ઘરનું નથી કહેતો, શિવ મહાપુરાણ એવું કહે છે. જે મનુષ્ય ઊંચે આસને બેસીને કથાનું શ્રવણ કરે છે એ નરકના દુઃખો ભોગવ્યા પછી કાગડો બને છે. તમારી વાત નથી, મારા કરતા ઊંચા. તમારા તો પગ જ ગયા છે એટલે ઊંચું આસન એટલે વક્તા કરતા ઊંચા આસન. જે મનુષ્ય વીર આસન અથવા તો પદ્માસન વાળીને પણ કથા ન સંભળાય, પદ્માસન વાળી અથવા તો વીર આસન કહેતા વજ્રાસનમાં બેસી અને કથાનું શ્રવણ કરે છે એને બીજો જન્મ ઝેરી વૃક્ષનો મળે છે. જે માણસ યથાશક્તિ ભેટ વગેરેથી પુરાણની પૂજા નથી કરતો અને ફક્ત કથા સાંભળે છે એ બીજા જન્મે મૂઢ અને દરિદ્રી થાય છે. એ ક્યારેય એ જીવ પવિત્ર થતો નથી. જે મનુષ્ય કથા દરમિયાન કથા સાંભળતા સાંભળતા અધૂરી કથા છોડીને વચ્ચેથી ઊભો થઈ જાય છે એ બીજા જન્મમાં બીજા મનુષ્યની યોનિમાં એના સ્ત્રી પુત્રાદિકનો નાશ થાય અને જીવ અત્યંત દુઃખને પામે છે. એટલે ક્યારેય કથામાં બેઠા પછી અધવચ્ચેથી ઊભા થઈને ન જો. આ વાત સરસ આવી. હવે તમે નહીં જ હલો, ગેરંટી છે. અને આ બધા જ નિયમો શિવ પુરાણ બતાવે છે, હું નથી બતાવતો. પણ આ તમામ નિયમોનું પાલન કરી, આ નિયમો એટલા માટે બતાવવામાં આવ્યા કે માણસ નિયમમાં રહી અને કથાનું શ્રવણ કરે. નિયમમાં રહી અને કથા, નહીં તો હવે માનવ ધર્મ છે. તમને તરસ લાગવાની, તરસ લાગે, દેહના બીજા ધર્મો પણ તમને બધાયને હેરાન પરેશાન કરે. અમારે ભરૂચમાં કથા હતી ને એટલે કોક આવે એટલે એને મસ્ત બાટલી આપતા પાણી. એટલે હું કહું, આ મને બાળવા માટે આપો છો? પણ અત્યારે સમયને અનુસારે બધું ચેન્જીસ થયું. એ જમાનો હતો એ અલગ જમાનો હતો. અત્યારે પાણી ઓછું થઈ જાય તોય તમને તકલીફ થાય, તમને પ્રોબ્લેમ થાય. કારણ આપણા જીવનમાંથી યોગા ગયા, આપણા જીવનમાંથી ઘણા બધા યોગ કસરત એ ગયું એટલે આપણે થોડાક શરીરના રીતે નબળા પડે. બાકી આપણા વડવાઓ 5-5 કલાક સુધી બેસનારા હતા. હજુ અમે કથાઓમાં જઈએ છીએ તો ઘણી જગ્યાએ 7-7 કલાકની કથા હોય છે એક ધારી. કથામાં શક્ય એટલું બેસવું, પ્રેમથી ધ્યાનથી જેટલી સંભળાય એટલી કથાનું આપણે મનન કરવું. વધારે નહીં, પણ જેટલી સાંભળો એટલી મનથી સાંભળીએ તો એ કથા આપણને ફાયદો કરાવનારી છે. સુંદર મજાના ભગવાનના સ્વરૂપનું ચિંતન કરતા કરતા જ્યારે તમે કથા સાંભળો ને,
અથવા તો ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ લગાવી અને કથા સાંભળો. એટલે કથા સાંભળતા સાંભળતા તમારે શ્વાસની ગતિને બિલકુલ સ્લો કરવાની છે. બિલકુલ સ્લો. તો તમને ક્યારેય થાક નહીં લાગે. આપણી શ્વાસની ગતિ ઉપર આપણું આયુષ્ય ને આપણા મનના, તમારા શ્વાસ જેટલા ફાસ્ટ ચાલશે એટલા જ તમારા મનમાં વિચારો પણ સ્પીડમાં ચાલશે. શ્વાસની ગતિને જ લો કરી દો. ભગવાન શિવ યોગીશ્વર છે. ભગવાન સદાશિવ જેવા કોઈ યોગી નથી. ભગવાન શિવની શ્વાસ લેવાની સ્પીડ કેટલી હશે? તમે કેટલી વાર શ્વાસ લો 1 મિનિટમાં? 2-5 વાર, 20-25 વાર વધારે કહેવાય. તમે જો 20-25 વાર શ્વાસ લો તો આપણે હૃદયને ઓક્સિજન જ ના આપીએ પૂરું. અત્યારનો દરેક માણસ ફક્ત લેવા માટે શ્વાસ લે છે, લેવો પડે ને એટલે. ખરેખર શ્વાસ લેવાની ક્રિયા એ પણ એક ભક્તિ છે. એ પણ એક ભક્તિ છે. અને ભક્તિની રીતે જો શ્વાસ લેશો તો તમારા હૃદયને કમ્પ્લીટ ઓક્સિજન મળશે. નો બ્લોકેજ, નો હાર્ટ એટેક. ભગવાન શિવની ગતિ કેટલી છે શ્વાસ લેવાની? ભગવાન શિવ શ્વાસ લે છે ને, આ લીધો અને છોડ્યો. ભગવાન શિવ શ્વાસ લે અને છોડે એમાં મનુષ્યના 59 વર્ષ અને 2 મહિનાનો સમય જાય ત્યારે ભગવાન શિવ શ્વાસ લે ને છોડે. એટલો ટાઈમ લાગે. હવે કેટલો સ્લો શ્વાસ લે અને કેટલો ધીરે ધીરે છોડે. હવે આપણું ને એમનું લેવલ મળે ક્યારે? યોગી નામ યોગી. શ્વાસ ઉપર માનવનું આયુષ્ય નિશ્ચિત છે. એટલે ભગવાન શિવજીનું આયુષ્ય નિશ્ચિત જ નથી. હવે આટલો સ્લો શ્વાસ લો તો ક્યારે વર્ષો થાય ભાઈ? એક જ શ્વાસ 59 વર્ષ માનવના, 59 વર્ષ ને 2 મહિના, ત્યારે એ એક શ્વાસ લે છે. તો 10 શ્વાસ લેતા લેતા અહીંયા તો પેઢીઓની પેઢીઓ બદલાઈ જાય. હવે 1 કલાક ક્યારે થાય ને 1 દિવસ ક્યારે થાય ને શિવજીનો 1 દિવસ પૂરો થાય ત્યાં તો અહીંયા તો ખેદાન મેદાન 1000 વખત કળિયુગ આવીને જતો રહે. દેવો કે દેવ મહાદેવ હૈ. તો એ શિવ સ્વરૂપની અંદર મનને લગાવવું, મનને મસ્ત કરવું અને ભગવાન સદાશિવના ચરિત્રોનું શ્રવણ કરવું. સુંદર બ્રહ્માનંદ સ્વામીનું પદ છે, મુખડાની માયા લાગી રે. જેને ભગવાનના મુખની માયા લાગે છે, જેને ભગવાનના સૌંદર્યની માયા લાગે છે, એ જીવને બીજું જોવું ગમતું નથી. શિવ અતિશય સુંદર છે. ઘણી જગ્યાએ પૂછું, શિવનો રંગ કેવો? શિવ કેવા છે? પિન્ટુ, શિવ કેવા છે ભાઈ? કેવા રંગના છે? કેવા? ગોરા? ગ્રે કલર, ભસ્મ વાળા. ગોરા છે એમ કે કઈ રીતે કીધું?
બહુ જ પાકો માણસ છે. હા, ફોટા તો બ્લુ કલર ના હોય, શિવના લગભગ શરીર બ્લુ. શિવ ગોરા જ છે. કર્પૂર ગૌરમ, કેવા ગોરા, કેવા તો કપૂર હોય ને સફેદ, એવો ભગવાન શિવના શરીરનો વર્ણ છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર. હવે એ શ્યામ કેમ દેખાય છે? ગોરા છે તો કાળા કેમ દેખાય છે? એ રહસ્ય સતી ખંડની અંદર આપણને જોવા મળે છે. શિવ મહાપુરાણની બીજા નંબરની સંહિતા, જેને રુદ્ર સંહિતા કહેવાય, ત્યાં એ ખુલાસો કરવામાં આવ્યો. પણ ભગવાન શિવ અતિશય સુંદર છે. એ સુંદરતાને હૃદયમાં ધારણ કરી અને શિવ પુરાણની કથાનું આપણે શ્રવણ કરીએ. સુંદર બ્રહ્મ મુનિનું પદ છે. મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડાની માયા લાગી રે. સ્વામી એવું લખે છે કે આ મુખની જેને માયા લાગે એને આ સંસારના તમામ જે સુખ છે એ ખારા ઝેર જેવા લાગે છે. ખારપાટનું પાણી પીએ અને આપણને કેવું ખારું લાગે, બસ એવા સંસારના સુખો એ જીવને લાગે જેને ભગવાનના મુખની માયા લાગે છે. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી. આ કથા જો તમે ફક્ત દૂધ પીને સાંભળો ને 7 દિવસ, માગો એ ફળને આપનારી. ફક્ત દૂધ પીને, દૂધ પીને ન ફાવે તો ફક્ત ઘી પીને 7 દિવસ તમે માગો એ ફળને આપનારી આ કથા છે. કથા સાંભળનારા એ ફળાહાર કરવો. ફળાહાર ન થાય તો એક વખત જમીને કથા સાંભળવી. ચાલો એટલું ન થાય તો એક અન્ન જમવું. એક જ અન્ન, ભાત તો ભાત જ ખાવું, ફક્ત એક જ અન્ન ખાવું. મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી. 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 ઝબકીને સૂતી જાય, ઝબકીને સૂતી જાય રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી.
જોયું તારું બીજું સર્વે થયું ખારું મુખડું મેં જોયું તારું બીજું સર્વે થયું ખારું મુખડું મેં જોયું તારું બીજું સર્વે થયું ખારું મુખડું મેં જોયું તારું બીજું સર્વે થયું ખારું હવે હું તો બળભાગી હવે હું તો બળભાગી હવે હું તો બળભાગી હવે હું તો બળભાગી રે મોહન મુખડાની માયા રે મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડું જોવાને માટે કહી કીધું તીર સાથે મુખડું જોવાની માટે સહી કીધું તીર સાથે મુખડું જોવાને માટે કહી કીધું તીર સાથે મુખડું જોવાની માટે સહી કીધું તીર સાથે મેળું મેં તો લીધું માગી મેં તો ઓહો મેળું મેં તો લીધું મેં તો લીધું માગી રે મોહન મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી સુંદર વિદ્યેશ્વર સંહિતાનો શુભારંભ થાય છે. સુત મહારાજ અને શૌનકજીનો આ દિવ્ય સંવાદ છે. કહેવામાં આવ્યું રોજ શિવની પૂજા કરવી અને ત્યાં શૌનક મહારાજે એક શંકા વ્યક્ત કરી. મહારાજ આ જગતમાં શિવજીની પૂજા તો થાય છે પણ શિવજીના લિંગ સ્વરૂપની પણ પૂજા થાય છે તો શિવજીનું લિંગ સ્વરૂપ કેમ પૂજાય છે? આ પ્રશ્નના જવાબમાં સનકાદિક અને નંદીશ્વરનો સંવાદ બતાવવામાં આવે છે. સનકાદિકો ફરતા ફરતા નીકળ્યા, નંદીશ્વર મળ્યા બદ્રિકાશ્રમ. નંદીશ્વરે પૂછ્યું આટલા બધા વ્યગ્ર કેમ છો? સનકાદિકો કે ફરીએ છીએ પણ કે મનમાં મોજ આવતી નથી. ત્યારે નંદીશ્વર એમાં બતાવે એક કામ કરો, શિવનું સ્મરણ કરો, શિવનું ભજન કરો, શિવનું કીર્તન કરો તો તમને મનમાં સહેજે સહેજે સુખની પ્રાપ્તિ થશે. બ્રહ્માનંદ જાયે વારી આશાએ કર્મોને તારી. 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 કર છોડી થાશો ત્યાગી, કર છોડી માથા સો ત્યાગી. કર છોડી માથા છો કર છોડી માથા સો ત્યાગી. રે મોહન મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી. રે મોહન
વિદ્યેશ્વર સંહિતાનો આપણે શુભારંભ કરીએ છીએ. શિવ ચરણોમાં વંદન કરી અને શિવલિંગના મહિમાની કથાથી આ વિદ્યેશ્વર સંહિતાનો પ્રારંભ થયો. લિંગ ઉત્પત્તિની કથા. અહીંયા પણ આપણે સવારે જ દર્શન કર્યા. ભગવાન શિવનું લિંગ સ્વરૂપ છે. આ વિશ્વમાં શિવ એક જ એવા દેવ છે જેના બે સ્વરૂપો પૂજાય છે. સાકાર સ્વરૂપ પણ છે, નિરાકાર સ્વરૂપ પણ છે. બિંદુ સ્વરૂપ, ઓમકાર સ્વરૂપ. શિવજીના આમ તો અનેક સ્વરૂપો કહેવામાં આવે છે. ઓમ એ પણ ભગવાન સદાશિવનું જ એક સ્વરૂપ છે. અ ઉ મ. અકાર એ બ્રહ્માજીનો વાચક છે. ઉકાર એ વિષ્ણુનો વાચક છે. મકાર એ ભગવાન શિવનો વાચક છે. બીજો એક ખુલાસો, શિવ તત્વને જાણવું. સવારમાં અહીંથી એક સરસ મજાની વાત અહીંયાથી કહેવામાં આવી કે સ્વામિનારાયણ ભગવાને શિવ અને નારાયણ બંનેને એક કહ્યા છે, કારણ વેદોએ એક કહેલા છે બંને. તો એ શિવ કયા? એમાં પણ અનેક પ્રકારના ભેદ છે. રુદ્ર અલગ છે, મહેશ અલગ છે. શિવ તત્વ જે છે એ સુપ્રીમ પાવર છે. શિવ મહાપુરાણના મતાનુસાર, શિવ મહાપુરાણને જ્યારે લઈએ તો શિવ તત્વ એ સુપ્રીમ પાવર છે. તમને ક્યાંય ભગવાન શિવની ઉત્પત્તિની કથા નહીં સાંભળવા મળે. કેમ? એની ઉત્પત્તિ થઈ જ નથી. હા, નારાયણની ઉત્પત્તિની કથા આપણને સાંભળવા મળે છે. ભગવાન નારાયણની ઉત્પત્તિ શામાંથી થઈ? તો ભગવાન સદાશિવે પોતાના શરીરમાં જેટલું પણ ઐશ્વર્ય અને તેજ છે એમાંથી એક સુંદર દિવ્ય પુરુષને ઉત્પન્ન કર્યો, જેને નારાયણ એવું નામ આપવામાં આવ્યું. આ શિવ મહાપુરાણનો મત છે. આ શૈવ મત છે. ભગવાન શિવ અને શિવની શક્તિ, એ શક્તિ ત્રણ સ્વરૂપો ધારણ કરે છે: લક્ષ્મી, પાર્વતી અને સાવિત્રી. ભગવાન શિવજીએ ત્રણને ઉત્પન્ન કર્યા વિશ્વના વ્યવસ્થા માટે. ત્રણ કોણ? તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માને સૃષ્ટિ ઉત્પત્તિનું કાર્ય, વિષ્ણુને સૃષ્ટિ રક્ષાનું કાર્ય, મહેશ કહેતા રુદ્રને સૃષ્ટિના સંહારનું કાર્ય આપવામાં. આપણે જે શિવના દર્શન કરીએ છીએ એ ભગવાન રુદ્ર છે. એ ભગવાન રુદ્ર છે. જે પાર્વતીને પરણ્યા એ ભગવાન રુદ્ર હતા. તો એમાં પણ અનેક પ્રકારના ભેદ છે, જેની છણાવટ આપણે આગળ કરીશું. પણ એક વાત, ક્યારેય ભગવાનમાં કોઈ ભેદ ન કરતા અને પાછા એવું ન માનતા કે સ્વામી આ નવી વાત કઈથી લઈ આવે કે નારાયણ શિવમાંથી ઉત્પન્ન થયા. શાસ્ત્ર કહે છે ઉત્પન્ન શું થાય? એક જ છે બે. દૂધમાં માખણ રહેલું છે, દેખાય છે? નથી દેખાતું. એ જ રીતે નારાયણમાં શિવ છે, શિવમાં નારાયણ છે, દેખાતા નથી આપણને. બંને એક રૂપ છે. દૂધમાં ઘી છે, દૂધમાં છાશ છે, દૂધમાં માખણ છે, દેખાતું નથી. બસ એ જ રીતે શિવ અને નારાયણ બંને એક રૂપ અને એક રસ છે.
અલગ અલગ ભાષે છે પણ અલગ અલગ નથી.